એ લોટલી હું કરવા માંડી 3 તો સડાઈ ગઈ 2 સ્ટોકમાં પડી પાણીની ગરમી તો જો થઈ હતી હોય રે પરવે હોય રો આખે હા એવી ગરમી થઈ ને હું પાછો સકર મારવા આવ્યો કે કેટલું શાક પીગું કાં પીગું હજે શાક સેટો પીગું હજે સેટુમાં શાક બહાર ને રામ રામ સીતારામ બધાય દાયરાને કી હે બધાય મજામાં સીતારામ જય વજરાજ કી હે બધાય મજામાં ને અટાણે વાગ્યા તા કેટલા હોય 10 વાગ્યા 10 ને 11 થઈ કામના વાહે ટાઈમે ભૂલે ગઈ કામના વાહે ટાઈમે ભૂલે ગઈ બીજું બધું તો કામ કરી લીધું ઠામ ને હંજવારીયું પોતા ને એવું નાસ્તા ને ટેગા હવે લુગડા ધોવાના હે ને રાંધવાનું હે એમાં તો રાણીની હે ને નાસ્તો કરવાની ટેવ ને હું ધાર કરાવા એટલે પછી તો કરવો જ પડે ધાર કરાવે એટલી કાં તાર તો ઝીણી ઝીણી હે જો ખાતી નથી બહુ એવું તો હાવ કહીને તો બપોરે હાંજીને ખાઈ લે નાસ્તાની મને ટેવ ઓછી હે તે અમારે લુગડા ધોવા હતી પેલા દહીણું મૂકી આવીએ તું નાઈ લેતો તે પછી એની નાઈ લીધું તે દહીણું મૂકી આવી આવે લુગડા ધોયેલા ને પછી રાંધેલા લુગડા એટલે થોડાક જ છે જાજા ને કાલે બોખીરાને ગાતા ને એટલે કામ ને કર્યું હતું તે બધા લુગડા હે થોડા ઘણા દળનું ધરાવતી આવી હાલ તું ભેગો ઘંટી સેટી છે એમાં મારે મોટરસાઇકલ લેટ આવવું પડે ને હા એમાં તાર મોટરસાઇકલ લઈને આવવું પડે હાલ હાલો તો જાય દરાવા રાણી દળનું ધરાવવા આવી હું દઈડું જ મૂકે આવી કલાક પછી કે દરા હતું કે કલાકે કાં ઊભું કરતા હતા લુગડા ધોવાઈ ગયા ને કલાકમાં જ મારા શાક થઈ જાય અને શાક કેવા લુગડા એટલા હે હજત એક છે ઈ તો ડોલ બતાવી આખી લુગડાને પોરો કરતો જ નહીં કાલ બોખી રહી કેટલા ઊંડા હું જાણ્યાના લુગડા હોય ધોબીને દુકાન ખોલી નાખી કાંઈ નહીં કલાક પછી દહીણું લેવા જવાનું હે શાક કેવાનું કરવું ઈ તાકે હરેકવાની હિંગુનું હમણાં ભાવે કેવું અસલમાં હિંગુનું ન કરી હાહુન ઘેર દેખાઈ જાય હાહુન ઘરનું બધુંય ભાવે તો ઈ તો ભાવે જ ને એનું તો બધુંય ભાવે કાલનો થાકોડો કેવો લાગ્યો મને તો મૂડ નથી લાગ્યો હું તો ગાયોનું ધ્યાન રાખતો હતો ત્યાં એ કર્યું કેવાય હે એ કર્યું તું તો ખરું ગાયું ધ્યાન રાખ્યું નકર સાર ખાઈ જાત નકર મારો વારો આવે ઉપાડે જાય હો પૂરા હાકા હા હોય થી પકડે જાય અરે પણ એને કેવું કર્યું એટલું નાખ્યું તો એ નહોતું ખાવું ના આમાં મેટાડોર માંથી લેવા આવું એની ખબર હોતા કે આ તો પડ્યું જ રહેવાનું છે ને અંદર વયું જાય હે ને આ તો કાલના બ્લોગનું જ છે કાલે પહેર્યું આજ ધોવામાં આવે કાલે પડત નહીં તું પડી નહોતી પડત ખાલી રે ગઈ તો એ જોયા જેવું હતું બ્લોગમાં આવ્યું નહીં એ તું કાયક પડો તો હું બ્લોગમાં લા ના રે ના હા તો પછી તારે ન લેવાય કોમેડી થઈ જાય તો સારું કોમેડી થઈ જાય તો એક લીધે હવે તો ખરી બધાય એ બાને કાલ બધાય મને હસતા હતા ધોઈ ગયા એક લાસ્ટ રહી ઈ પણ તારી વાત થાય કઈ મારી વાત ન થાય એનું કારણ એકદમ સ્પીડ વાળી છે તું કામમાં ઓકે એવું છે કઈ ગયે ગા મારે હે ને ચેક કરવાનું પછી ફિલ્ટર કરવું જોઈએ પાણી ને ફિલ્ટર કાં 2 અઠવાડિયામાં કેટલીક વાર ભરવાનું હોય હે કાયમ 3 વાર ભરા અઠવાડિયામાં તું વાત કરો 4 વારી થઈ જાય કારણ કે કાલે મહેમાન હતા ને કાલે હાંજી એટલે કાલે 4 વાર મેં બપોરી કર્યું ને પાછું 3 વાર હાંજી કર્યું
પણ ફિલ્ટર ના આપણે પાણી પીએ એટલે બહારનું કઈ ભાવતું નથી મારે પાણી. ન ભાવે એ આખું ટેસ્ટ અલગ જ લાગે ને. એકદમ મીઠું હે ને એટલે આપણું ફિલ્ટર પાણી પાછું શુદ્ધ હોય ને નકર તારે તો કામ દૂધ પાણી ઓછું જ પી મારા જીવન ફેર પડે મારે કામ લાગે વર્ગે. તારે કઈ લાગે વર્ગે નહીં મારે પાણી મણી થાય કોઈ ગોરો બાંધલા ગોરે હું તો એની જડીક વારી નો રે કાંઈ એટલી કાંઈ મારે પાણી ત્રણ જોઈએ પાણી કરા કાંઈ જાતો એમાં હમણાં ઉનાળા બાદ પણ બહુ ત્રાસ લાગી હું ક્યારામાં એટલું કે મને એવું કઈ હોય જ નહીં ઉનાળે ક્યારાનું એમાં મને અનિલ કે તું તો જા હોય ને તો હિચકા ભીને જી ધોવા વાળવા ગાડી છે અનિલ બાર માથે બેઠો અવાજ જો કારાના લુગડા ધોય ને કાર રાંધે ભૂખ લાગે ને તું કે મારે ટ્રાયપોડ નથી રાખવું તો હું પકડીને બેઠો મોબાઈલ કારનો એ તો સારું ને ટ્રાયપોડમાં એવું હોય એક ને ગેંગોલ ને ફરે એની એનથી કઈ મજા ન આવે જાય અહીંયા. મારે સામું કોઈ વાતું કરવા આવે ને હા હું કન્ફ્યુઝ થઈ જાય ટ્રાયપોડ તો હાંભુ વાતું કરવાનું ને. એવું આવતું હોય તો સિસ્ટમ રોબોટ જે ટ્રાયપોડ સામું વાતું કરવું જોઈએ હાલો મારા લુગડા ધોઈ ગયા દાદા જતી ફાઇનલી કપડા ધોઈ ગયા હા હે રાંધવાનું રહ્યું દહીંનું લેવા જવાનું કીધું તું કલાક થઈ ગયો હો કલાક કાર નહીં થઈ ગઈ. હે હા તું તો કામ કરવું એમ રાંધવું કે દહીંનું લેવા જાઉં કામ કરવું ને દળનું લેતો હોય ને રોટલા તો એમાંથી ઘડી તરતા હે ને. તા લોટ છે અટાણ હે ને બપોરના 12 વાગ્યા આજ મોડું થઈ ગયું રાંધવાનું 12 વાગે ગયા લુગડા તો ધોવાઈ ગયા તા જોઈએ હો હે તમે પણ હુકવાને બાકી હતા હુકવે તા નાખ્યા ને પછી દહીંનું લેવા ગયા મોડું થઈ ગયું દહીંનું લેવામાં ત્યાં ગા એની કલાકનું કીધું હતું પણ દરાણું નહોતું જરીક વાર ઊભું પડ્યું તે હવે આવે નું હિંગુ મોરા આ શાક હિંગુનું કરવું મારું તો ફેવરેટ છે અનિલ તારે આપણી તો મેં જ કરાવ્યું થોડી કે કહે રે સિંગુનું હિયા તુણી વધારે લોટવાળું ભાવે ને લોટવાળું જ ભાવે રહવાળું ન ભાવે. મારી માને હિંગુ હારી હોય. બધાય જોયો અહીં આપણો શોર્ટ વિડીયો પહેલાનો. હા પણ બ્લોગમાં તને તો એવું ને કે શોર્ટ મૂક્યો તો આપણી શાકનો તો આજ બધાને કહી દે કે જો અમે અહીં હિંગોનું શાક કરીએ. હા એ સુધારા હજે તો પછી હું વઘારા તાર કાકે જો આઈ કરા હું બખીરે રોકાવા જાતે વધારે હિંગુનું જ કરાવા હિંગુનું કરો ને હિંગુ બહુ શરીર માટે સારી વિટામિન થી ભરપૂર હોય એકદમ. હા એ હે ને એટલી થઈ જાય આમ હિંગુમાં કામ એટલે શેકા કઈ પાડો તું શેકા પાડીએ ને મસાલો અંદર બેરે તો અસલનું થાય સમજાણું બાફે નહીં થાય ને એની રે પણ અમારા બાપાને હિંગુ એવી હોય ને કુણિયું હાવ કે બાફ્યું નથી પણ બાફીએ ને તો એનો અંદરનો જે ઓલું હોય ને અસલ મસાલો ને એ બધું નીકળે જાય પાણીમાં વિટામિન વીઓ જાય બધું વિટામિન બધું હોય મસાલો તો ભૈરો નો હોય નથી વીઓ જાય. હા વિટામિન બધું વયું જાય ઈ આમાં બીન હોય ને અંદર ઈ બધું એમની વઘારીએ ને તો બધું ઈમાં ને રીએ ઈ બસ એવું રેડી આમાં હિંગુની સુગંધ એની રહે ને એટલે ઉડે જાય. ઓલા શાક ખાવાની મજા આવે બાફાને ખાય ને નો મજા આવે વિટામિન હાટું તો આપણે ખાતા હોય પણ પાછું આ વિટામિન જ ન હોય તો પછી કામ મજા આવે. હા પણ સડે શરીર માટે તો સારું ને પણ સડે ઈ નો હોય ને તો તા બાફ્યું પડે પણ આ તો નહીં ખબર જ રસ સડે જ નહીં તેલ મૂકે દા થાતું થાય ને પછી મસાલો કરલા લોટતા સેલ જ ના ખાવો સડક હોય ને શાક સડવા આવે ને હાવ તાર ન ખાય છોરોક પકવાઈ દેવો પડે મણી તો આવડે તું મણી ની એમ શીખાડી દો ઈ તાર રેવા દે આવડે જ લે કે આવડે હોત ઈ રેવા દે મણી શાક બનાવતા આવડે નેતા આવડતું અરે તું પીઝા પાવભાજી ચાઇનીઝ પંજાબી બધુંય આવડે તારી વાત થાય તારી વાત ન થાય માં શાક એવું બનાવો માથે ધાણા ભાજી સાથે તું આખું શાકનો વાટકો એને ખાઈ જવો જોઈએ હળદર જ આયુર્વેદિક છે બધાનો ઉપાય ખબર છે એટલે તો ઉધરસ થાય તો અડધો દૂધ ને પીવરાવે ને હા અને ફિલ્ટર માંથી પાણીનો ગ્લાસ ભર દે ને મને અનિલ મારી મદદ કરે હો ઇન્તા બધાય કામમાં કઈ કીધું નથી કરતો ઈ કે નહીં તો ઇન્તા કા એટલી તો કરે મારી મદદ તે સારું કહેવાય થોડુંક પાણી નાખા તો અસલ ઘેરવાઈ જાય
મણી ઓલું રીએ ને એ ન ગમે એ તો હું ટોપડીમાં નાખે ને હરખું કરી નાખે અહીં ન થાય ને એટલે મારે છે ને શાક તીખું જોઈએ ચટપટું ને ચટપટું ને તીખું મને ખાંડવાળા તો હાવ ન ભાવે ખાંડ યાકોમાં નખાય જ નહીં પહેલી વાત કે કોઈ દી અમુક નાખતા હોય મને તો ન ભાવે ભાવે જ નહીં પહેલી વાત કે હા, મને તો કઢીમાં કે દાળમાં ન ભાવે પછી વાત પૂરી મારે દાળી એકદમ તીખી જોઈએ હા ઉડે ઉડે રાયું ફૂટે ને ધ્યાન રાખવું પડે આંખમાં ગરજ આવી તો એવો મસાલો નાખ દે એ તો તેલ નથી થયું એ તો ગુમ તું બી ખાય તો મને વધારે આવડે ને રાણી નાથનું એકવાર હેક ખાઈ જાય ને એટલે એ જ થાય કે બીજી વાર ખાવું હા હા આહા હા સુગંધ કેવી આવે એવીમાં હિંગુ નાખી નાખી દેવાનું દેવાનું લોટ પછી છેલ્લે હે લોટ હિંગુ સડવા આવે ને તાર નાખે ઘણા એની શોર્ટમાં કમેન્ટ આવી હતી કે લોટ સારે ને નાખો ને ઓલું કરો પણ એમાંથી કઈ ફેર ન પડે પડે કઈ સારવાથી વરે કેવો ફેર પડે અમે ટાઈપની નાખ્યો એકવાર તમે પણ આ રીતથી ટ્રાય કરી દો હિંગોનું યાદ કરવાની પછી ભાવે કે ને તમે જોજો બહુ અસર થાય હમ હું તો પહેલેથી અહીં જ વઘારા મારી માની આવતી તો અલગણી અહીં જ વઘારતી મારી માઈ અહીં જ વઘારે મારી હા હોય અહીં વઘારે અમે બધા અહીં વઘારીએ છીએ હમ તું તો માસ્ટર ચેફ છે ઓહો તો એ કે તારીફ કરો ઝટ ખાવા જડે ગયું રસોઈની રાણી મારું નામ જ રાણી છે પાણી નાખ દેવાનું સડવા પૂરતું હમ એ છે ને હમ મારે કરવાની છે સાય સે હું પાછો સકર મારવા આવ્યો કે કેટલું ખિયાક પીગું કાં પીગું હજુ હજે શાક સેટું પડી હજે સેટું માં શાક મારે ને મારે હજે સાય કરવાની છે શાક તો સેટું હા હા થોડી ભૂખ લાગે ભૂખ લાગી તાર તો પૂછા ગણીએ ગણીએ મણી લાગી રોગો તે નથી પૂછતો કે મણી લાગી ભૂખ તો કામ રોટલી ખાવી કે લોટલા લોટલી નથી ખાવો લોટલો નથી ખાવો રોટલો ખાવો કે રોટલી ખાવી બે કાવ બધી. ખાવું કેટલી તું સમજે કો ને એટલે ઈ બધે મારા સબસ્ક્રાઇબર હે ઈ સમજે જા કે કાવ બોલે તું સમજે કો હા, આ સમજે તો કો, સમજે બોલ દે કાવ ખાવું તો ઈ બનાવે હિંગુન ક્યાંકમાં રોટલી મજા આવે રોટલોય મજા આવે બે મજા આવે એટલે કાવ ખાવું રોટલી જ કરી નાખ ને અટાણ ઓકે ડન કરો ડન સાય કરતી કરતી ગઈ લોટ બાંધવા માંડી દહીં હે ને ફ્રીજમાં આવતું હતું પછી જરીક વાર બહાર રહીએ ને તો હું લોટ બાંધેલા આ પડ્યો રહીએ ને દરેક વાર તો અસર લોટ ઓલી થાય એવું હોય તી કીધું રોટલી ખાવી મને તો લોટલા ખાવા એટલે હું ગયો લોટ પહેલા બાંધેલા પછી સાય કરા તાર તો શાકી સડે દે બસ લોટલી કરી નાખ પછી ખાઈ લઈએ ભૂખ લાગી અટાણ લાગી ને અનિલ બહુ લાગ્યું કરમિયા બોલું 12:30 થયા આજ મારે મોડું થયું કામ ના જો કે આપણે અહીં તો 1 વાગે ખાઈએ પણ આજ ખબર નહીં લાગી છે ભૂખ આજ નાસ્તો બહુ નથી કર્યો ને હવે થોડો કર્યો હતો ને એટલે નકરતા ન લાગે તું તો કાં નાસ્તો કરે છે તારે કાં ટેવ જ છે હું તો ભૂખી કોઈ દી ન કરતી પેલા ખાતી હો પાર્લેલી બિસ્કીટ ને તું આખી ભરાઈ રહી લોટ લોટ વાળી એ ઓલો ઠેલું હો ને લોટ એટલી હા ડોલમાં ડબરામાં અટાણે તમને જોવે નહીં લાગે કે ઘંટી ન હોય પોતાને લોટ દોરે આવી હોય હું ઘંટી વાળી દેખા તોડે એમ વાંધો નહીં પછી તો એ જ હોય ખોલે નાખીએ તો ઘંટી એક હાથી વાંધો નહીં આપણી કામ ટોટલી કર જ લઈએ A to Z કંઈ કામ આપણે આવડે ને એવું બને જ નહીં ઘંટી લેવી હોય તો શૂટ દુકાન નાખવી હોય તો શૂટ સેટા જે કરવું હોય આ આંધ્રવાડી તો ખેતર જ ગયો શાક સળગું હું નાખદા લોટ અનિલની જાજો લોટ જોઈએ એટલે આજ હું જાજો નાખા નકર હું ઓછો નાખા લોટ એટલો ન નાખા
નાખા પણ ઓછો નાખા. ભરેલ મરચાં હિયાક ને પછી આવું બધું ને લોટવાળા હિયાક ખાવાની મજા આવે. એ તારે ભરેલ મરસાન છે ખાવું કહેવાનો મતલબ ઈ સમજાઈ ગયો મને. એવું હે ને એક દી કર્યું હો. આજ તો નો ભાવે ના ઈંગોન કર્યું એટલે કાલે હજે નો ભાવે. 2-3 દી પછી કર્યું. લોકો હે લોટવાળા નો ભાવે બીજું કઈ નહીં. હા એમાં કામ થયું આગળ હું શાંતિબેન નો વિડીયો જોતો હતો ને જયેશભાઈ નો તેમાં એની શોટ મૂક્યો ને ભરેલ મરચાં હિયાક નો એને જોયો તે મને જોઈને ખાવાનું મન થયું ગોટાને. એટલે હું કહ્યું રાણી ને એવું કહે કે તું બનાવી તો મને ખાવા જડે. બનાવી હા હું શાક બનાવ્યું રાણીએ બાકી કઈ ઘટે નહીં. તો પછી જોવે નહીં અમુક મોંમાં પાણી આવી. કે દે ને મારું જ કે દે ને નો કહેવાય કાઈ નકર તું ઈ કે દર ખેર તું ઈ કે તું બોલ દે પછી કોઈ કમેન્ટ ન કરે કે મોંમાં પાણી આવે. એ તો જેને હે ને સારું લાગશે ને કમેન્ટ કરવાનું જ છે. હા એ હાસી વાત છે તારી. એક વસ્તુ ભૂલાઈ ગઈ. ગાવ ભૂલાઈ ગઈ ધાણાભાજી. ઓહો હો ભૂલ કરી હો બહુ મોટી. કઈ મોટી ભૂલ નથી કરી મજે નાખી દે. લે કે મોટી ભૂલ કરી. મારું શાક ખાઈને કોક ખુશ બને જાય. ઓહો હો તારા શાકની વાત થાય. એ તો અસલનું વધારે રૂપારું લાગે. એના ઘરે સેલે જ નાખવાનું હોય બન્યા પછી. થોડુંક ગરમ હોય ને એટલે સુગંધ આવે છે. ધાણાને પકવવાનું ન હોય ગઈ. એ તારે કામ કામ હે અમારે સાહીમાં જ માખણ કાઢવું. પછી ખાલી એક વસ્તુ જ રહી રોટલી. રોટલી લોટલી નહીં રોટલી. એ હે ને એક રોટલી રહી. ફિલ્ટર ભરાઈ ગયું મારું. ગોરામાં કરી દો ચાલુ તો. અને તો આવું જે ને વાતું ધોવે આવે ગોરો ભરાઈ ફિલ્ટર બંધ કરી. ગોરો ભરાવાયો. હા ગોરો એવો ભરાઈ ગયો. ખાસું કા હા તારે એ માખણ કેટલું કાઢવાનું રહ્યું એમાં? માખણ આજે બધું બાકી છે. જલ્દી કરજો રોટલી મને ભૂખ લાગી હવે. પણ એવું માખણ કાઢે રોટલી જ કરવા માંડા. આજ મોડું થઈ ગયું એક તો. એ કાયમ 1 વાગે ખાયો ને લીટા રહેવા દે. પણ આજ મને ભૂખ લાગે એટલે મારા માટે મોડું થઈ ગયું. ભૂખ લાગે એટલે મોડું થઈ ગયું. તો પછી હા હાલો ગોરો ભરાઈ ગયો એટલું કામ કરી દીધું મેં. એ ખાલી ઊભાનું જ હતું ના બંધ જ કરવાનો હતો ને હજી એક ફિલ્ટર ભરાય ને હા પછી બંધ કરી દા. એટલે ફિલ્ટર નો સ્ટોક થઈ જાય. ફિલ્ટર નો સ્ટોક થઈ જાય ને રાંધવામાં આલે ને. હા ગોરાનું પાણી છે ને હું રાંધવામાં ન વાપરા. કેમ કે અસલ હોય ટાઢું એટલે પીવાની મજા આવે. ફિલ્ટરનું રાંધવામાં વાપરા. મથલ તો આવે તો ફિલ્ટર માંથી જ ને બધું પાણી તો એક જ ને. પણ ગોરાનું ટાઢું હોય ને તું જ કે હા તું જ ગોરાનું ભાવે. કે ફ્રીજ નું પીવાની આદત નથી એટલે ગોરાનું જ ભાવે. માખણ કાઢ્યું તો પછી ખાઈ જાય એટલું તો હું જાડી થઈ ગઈ હોય ને કાનુડાના જે તો હું જાડી થઈ ગઈ હોય એ લોટલી હું કરવા માંડી. 3 તો સળાઈ ગઈ 2 સ્ટોકમાં પડી. ગરમી થાય એટલે ઝટઝટ કરવા માંડી. પંખો નાખે લે રહોડામાં. હા તો થાય તો ગરમી તો કેતા રાંધવું કે તો રાંધવું કે તો આ 2 બારીયું હતી વાંધો ને થોડોક વાડો આવે બરાબરથી. એટલે ઉભી અસલ નહીં પડતો નથી જેમ રોટલીમાં સોપડે લે આંગળી બેયમાં હું ન પૂગે હગા ને વણવી સોડોવી હું આયરી ન સોપડા પછી સોપડા લાગી. ઓલ ગરમ હોય તો પણ રદ થઈ જાય તો કેતા તું સોપડવા માંડ ને. હા સોપડવા માંડ કાંઈ ઘા થઈ જાય સોપડા રોટલી કાં વાર લાગે. હા કરી તો ખબર પડે કેતા ગરમી. હા કરી તો ખબર પડે. જરીક વાર ઊભું પડે તો અહીં કે ઓયમાં મને ગરમી થાય બરાબર જા કર તો ખબર પડે. ઉનાળામાં આવી તો તકલીફ રહેવાની જ છે ગરમીની તો કઈ
તો હિયારો હોય તો નહીં થાય કે ટાઈટ લાગે બધી પણ ઋતુ ઈ વાંધો ન. હવાતું જ ન તને. મને હે ને હિયારો બહુ ગમે ઓટેન હુવે તા જા હા ત્યાંમાં પંખો કરે ને હોય જોઈએ પણ આ ગરમ લૂ આવે કે ગરમ લૂ આવે ને બીજા નંબરમાં કે અહીં બહાર નીકળીએ અથવા અહીં કંઈક કામ રહોડામાં કરતા હોય તો ઈ હુરિયું થાય ને. પાણીની ગરમી તો જો થઈ હતી હોય રે પરવે હોય રો આખો એવી ગરમી થઈ ને તાર તો થેતા ગયે સોડવાની આ આપણે એક કામ કરીએ ઝીણકી ઓલી પંખી નતા આવતી ગાડીઓમાં નાખવાની એ રોગી મોં ઉપર રખાય અસલ ઠંડો કરીએ હા તો ન એ વાં ફિટ કરી દેવાય જો હામી દિવાળી હા તો થાય હાલે હું આ મૂકે દઉં થેતા હું એ જટ બેસી જાય ખાવા પછી કમ્પ્લીટ એ કે ભૂખ લાગી હાણી આવો આટા તું નહીં ભૂખ તો લાગી તું સવારની તો કરો કે ભૂખ લાગી જટ ખાવાનું કરી લઈએ લાગી તે કાં હોતા આથી એવા આપણે કામ કઈ કામ ના હા અનિલ બરાબર ગયો તો મેં એટલી સોપડાઈ લીધું સેલી લોટલી હે સોપડવાની આમાં જો બધા એમ સોપડાઈ લીધું આખી એ હે ને બધું કામ તા થઈ ગયું તો અંધાઈ ગયું ખાલી ખાવા બેહો ને આગળ થોડીક વારમાં બેસી જાય ખાવા ઓહો ગરમી તો જો થાય દે ગરમી થાય ને ઉનાળો હાલ ખાવા બેસી જા કેરી મોરતા ભૂલાઈ ગઈ હતી કાશી કેરી એ રાણી કાશી કેરી મોરે આજ તી નો મોરી તી ભૂલાઈ ગયું રાણી કેરી મોરે એ જલ્દી મોર લે ખાવું હોય હા મારે ખાવું હોત જટ તમો ના સાકું ન લગાડતી જટ મોરવામાં એ અમારે છે ને ઘરનું બધું કામ થયું ઠા મૂકે નહીં હતા એક બાજુ હતું આમાં લોટ હતો ને એવું કાં ધોવે નાખા એવું છે ને બધું કામ થયું એ આગળ જરીક રહે ને થાકે પછી હુએ જાઉં થોડીક વાર અડધી પોણી કલાક તડકાના કામ કરવું એ બધું કામ થયું આજનો બ્લોગ અમે પૂરો કરીએ બ્લોગ કેવો લાગ્યો એ કીજો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા કમેન્ટ કરજો કેવો બ્લોગ લાગ્યો આયા તો આખું ઘરનું કામ કર્યું બધું આવે ગયું સીતારામ બધાની જય વચરાજ હાલ આવી ગયો બધા